जय श्री कृष्ण। तो आज આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો। સાંજ માટે શું જમવામાં બનાવવું તે તમને સમજણ ન પડતી હોય તો તેની માટેનો આ બેસ્ટ ઉપાય છે। એકદમ પોચા રૂ જેવો અને સોફ્ટ આ નાસ્તો બનીને તૈયાર થાય છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ। પણ હા, તે પહેલાં તમને અમારો વિડીયો થોડો પણ પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે। તેમાં મિક્સ કઠોળ દાળ છે અને ખીચડીયા ચોખા જે 2 કલાક પહેલાં મેં પલાળી દીધા હતા અને પછી તેમાંથી પાણી કાઢી અને આ મિક્સર જારમાં ઉમેરી દેવાના છે। તેની સાથે એક લીલું મરચું, લસણની કળીઓ, આદુનો ટુકડો અને લીલા ધાણા છે તે ઉમેરી દઈશું અને 1 કપ ખાટી છાશ ઉમેરશું। મિક્સર જારનું ઢાંકણ ફિટ કરી તેની સરસ એવી ગ્રેવી બનાવી લેવાની છે। તો ગ્રેવી આપણી બની ગઈ છે તો તેમાં આપણે 1 કપ જેટલો રવો ઉમેરીશું અને તેની સાથે અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને ઢાંકણ ફિટ કરી અને સરસ એવું બેટર બનાવી લેવાનું છે અને આ બેટરને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈશું। તો સરસ રીતે આપણે આવી રીતના બેટર બની જાય છે। તો આ બેટરને આપણે 10થી 15 મિનિટ ઢાંકીને રહેવા દેવાનું છે અને 10થી 15 મિનિટ થઈ જાય ત્યાર પછી આપણે ઢાંકણ હટાવી અને તેમાં આપણે ઈનો ઉમેરવાનો છે। તો મેં 1 ચમચી જેટલો ઈનો ઉમેર્યો છે અને ચમચીની મદદથી સરસ રીતે મિક્સ કરી લીધો છે। તો સતત હલાવતા જઈશું અને સરસ રીતે મિક્સ કરતા જઈશું। તમે જોઈ શકો છો કે આપણું આ બેટર કેવું ખીલેલું બન્યું છે। ઈનો ઉમેરવાથી આપણું બેટર સરસ રીતે ખીલી જાય છે। તો મસ્ત આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે। તો આવી જ રીતના આપણે આ બેટર બનાવવાનું છે। તો બેટર આપણું તૈયાર છે। તો મેં પહેલેથી જ આપણે એક ડીશમાં તેલ લગાવી દીધું છે અને તે તેલવાળી ડીશમાં આપણે આ બેટર રેડી દઈશું અને તેની સાથે મેં અહીંયા ગેસ ચાલુ કરી અને પાણી પણ ગરમ થવા રાખી દીધેલું છે। તો બેટર મેં ડીશમાં લઈ લીધું છે તો તેની ઉપર આપણે ચીલી ફ્લેક્સ ભભરાવી દઈશું અને તેની સાથે આપણે સફેદ તલ થોડા ભભરાવીશું અને તમારે ચીલી ફ્લેક્સ ન ઉમેરવા હોય તો લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો અને થોડા લીલા કાપેલા ધાણા છે તે પણ આપણે ભભરાવી દઈશું અને બીજી સાઈડ આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે અને તે ગરમ પાણીમાં મેં 1 કાંઠો રાખી દીધો છે। તો તમે જોઈ શકો છો કેવી રીતના પાણી આપણું ઉકળી ગયું છે। તો આ નાસ્તાની ડીશ આપણે કાંઠા ઉપર મૂકી દઈશું અને 10થી 15 મિનિટ આપણે તેને ચડવા દેવાની છે। તો ઢાંકણ ઢાંકી અને 10થી 15 મિનિટ માટે આપણે તેને રહેવા દઈશું અને 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણે આ નાસ્તો કેવો સરસ રીતે ચડી ગયો છે। તો હવે આપણે આ નાસ્તાને બહાર કાઢી લઈશું। તો મેં અહીંયા ગેસ બંધ કરી દીધો છે અને તાવીથાની મદદથી ડીશ લઈ લીધી છે અને આ ડીશ ઉપર આપણે આ નાસ્તાની ડીશ ઉપર આપણે તેલ લગાવી દઈશું અને થોડી વાર માટે આપણે ઠરવા દઈશું। તો થોડી વાર માટે ઠરી જાય ને પછી તમારા મનપસંદ આકારમાં તમે આને કટ કરી શકો છો। તો મેં આ નાસ્તાને 4 ભાગમાં કટ કર્યો છે। તો આ નાસ્તાને તમે તેલ અથવા તો ચટણી સાથે સર્વ કરી શકો છો। નાના બાળકોથી લઈને મોટા સુધી બધાને આ નાસ્તો ખૂબ પસંદ આવે છે। જો આ નાસ્તો તમે બનાવી લીધો તો શાક રોટલીની પણ જરૂર નહીં પડે। તો પ્રોટીનથી ભરપૂર આપણો આ નાસ્તો તૈયાર છે। ખૂબ જ ટેસ્ટી અને જાળીદાર છે। તો આ નાસ્તો બનાવશો ને તો ખમણ ઢોકળા તો તમે ભૂલી જ જવાના છો। પણ હા, ફરીથી તમને એક રિક્વેસ્ટ કરું છું કે વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ખૂબ જ ઓછી મહેનતમાં આ નાસ્તો બનીને તૈયાર થાય છે અને મારા બાળકોને આ નાસ્તો ખૂબ પસંદ આવે છે। તો દાંત વગરના પણ ખાઈ શકે અને નાના મોટા બધાને ભાવે તેવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે। તો આ નાસ્તાને તમે ચા સાથે, ચટણી સાથે, તેલ સાથે, કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકો છો અને તમારું પેટ ભરાશે પણ મન નહીં ભરાય। તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ।